ગરબાડા મીનાક્યાર ગામે વૃદ્ધ મહિલા પર દીપડાનો હુમલો ઈજાગ્રસ્ત। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે સવારના સમયે દીપડાએ વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો। મંડોળ ગામની 70 વર્ષીય કમીબેન પોતાની દીકરીના ઘરે લગ્નમાં આવી હતી ત્યારે મીનાક્યાર તળાવની પાળે અચાનક પાછળથી દીપડાએ હુમલો કર્યો હતો। હુમલામાં મહિલાને પીઠ, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સ્થાનિક લોકોએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગ કરી છે। આજ રોજ મીનાક્યાર ગામે સવારના સમયે એક કાકી જે મંડોળની હતી એમની છોકરીને ત્યાં લગ્નમાં આવેલી મીનાક્યાર ગામે, ત્યાંથી સવારમાં 6 વાગ્યાના અરસામાં પોતાને ઘેર જતી હતી। એવા સમયે મીનાક્યાર તળાવની પાળ ચડતા રોડ ઉપર જ એક દીપડાએ હુમલા કરેલ હતો, જેમાં એ કાકીને ગળાને ભાગે, માથાને ભાગે, પગને ભાગે બધી ઈજાઓ પહોંચેલ છે, જેને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને જેની તપાસ કરેલ હોય તેમાં જે દીપડાના પંજાના ભાગ તેમજ અન્ય નિશાનો દેખાઈ આવેલ છે, તેમજ દીપડાએ જે કાકીને ઈજા પહોંચાવી તેનું જે ખૂન પણ રસ્તા ઉપર પડેલ હતું અને ત્યાં અમે ગામ લોકો તરત ઘટના સ્થળે પહોંચી જવાથી જે દેખતા ખરેખર દીપડાએ જ હુમલો કર્યો હોય એવું બધું જાણી આવવા મળેલ છે।